વડોદરા શહેરમાં વધી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે ટ્રાફિક પોલીસ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। બપોરના સમયે ટ્રાફિક સિગ્નલથી હવે વાહન ચાલકોને રાહત આપવામાં આવશે। બપોરના સમયે વાહન ચાલકો ટ્રાફિક સિગ્નલમાં ઊભા રહીને હેરાન પરેશાન થતા હોય છે, ત્યારે આ નિર્ણય કે જેને લઈને વાહન ચાલકોમાં એક ખુશીની લાગણી જોવા મળી રહી છે। શહેરમાં બપોરના 12 થી 4 વાગ્યા દરમિયાન તાપમાનમાં ખૂબ જ વધારો થતાં વાહન ચાલકો, ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાતા હોય છે। ઘણીવાર ટ્રાફિક સિગ્નલ પર 100 થી 120 સેકન્ડ સુધી ઊભા રહેવું પડે છે, જેના કારણે લૂ લાગવાનો પણ ખતરો રહે છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા માનવતાવાદી અભિગમ અપનાવી બપોરના સમયે કેટલાક મુખ્ય 4 રસ્તાઓ પર ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી વાહન ચાલકોને ગરમીથી રાહત મળી શકે। ટ્રાફિક પોલીસ દ્વારા નાગરિકોને ખાસ અપીલ પણ કરવામાં આવી છે કે સિગ્નલ બંધ હોવા છતાં ટ્રાફિક નિયમોનું પાલન કરવું જરૂરી છે। 4 રસ્તા પરથી પસાર થતી વખતે વાહનની ગતિ ધીમી રાખવી, ઉતાવળ ન કરવી અને સાવચેતી રાખવી, આવી અપીલ પણ કરવામાં આવી છે। ટ્રાફિક પોલીસે નાગરિકોની સુવિધા માટે આ નિર્ણય લીધો છે। હવે જરૂરી છે કે લોકો પણ જવાબદારીપૂર્વક વાહન ચલાવે અને ટ્રાફિક પોલીસને સહયોગ આપે, જેથી અકસ્માતો ટાળી શકાય અને સૌ લોકો સુરક્ષિત રીતે પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકે। સિગ્નલ બંધ કરવાનું આમ તો 15 માર્ચ પછી હતું, પરંતુ વધારે પડતી ગરમી વહેલી શરૂ થઈ ગઈ છે, જેને ધ્યાનમાં રાખીને સીપી સાહેબની સૂચના માર્ગદર્શનથી આજથી બપોરે 12 થી 4 સિગ્નલો બંધ કરવાની ફરજ પડી છે અને જેટલા પણ મોટા મોટા જંકશન્સ છે ત્યાં પણ સિગ્નલો જરૂરિયાત પ્રમાણે બંધ કર્યા છે। આપના માધ્યમથી તમામ નાગરિકોને અમારે એ અપીલ કરવાની કે બપોરે જ્યારે સિગ્નલ બંધ હોય તો ગાડી સ્પીડમાં નહીં ચલાવી, ઓવર સ્પીડ નહીં કરી અને 4 રસ્તા ભલે સિગ્નલ બધા બ્લિંકિંગ કરતા હોય, પરંતુ ધીમું પાડી જોઈ અને જ ત્યાંથી 4 રસ્તાથી પસાર થવું, જેથી સિગ્નલ બંધ હોવા છતાં કોઈ અકસ્માતની સંભાવના ના રહે।